यस यस थियरी ऑफ कॉजेशन कॉजेशन को कॉઝેલિટી को एक ज बात है। आ थियरी ऑफ कॉजेशन ही शुद्धार्थ गई। હવે थियरी ऑफ कॉजेशन ही शुद्धार्थ गई ते दर्शन है, फिलोसॉफी नहीं। आई होप यू अंडरस्टेंड व्हाट आई मीन। फिलोसॉफी नहीं इन द सेंस कि फ्रॉम वेस्टर्न आउटलुक इट इज नॉट फिलोसॉफी। फॉर अस इट इज ए दर्शन, थियरी ऑफ कॉजेशन। અને ફેન્ટાસ્ટિક પોઈન્ટ એ બાબતમાં આ છે, હું ભણાવું ને તો એક ફેવર મને કરો હો, અને એ ફેવર હું તમારાથી માંગુ છું એ કે જે તમને ડિફિકલ્ટ લાગે યુ જસ્ટ રેઝ યોર ફિંગર અને આસ્ક મી ક્વેશ્ચન વિધાઉટ એની હેઝિટેશન. બહેરામજીની માફક નહીં સમજો. I always prefer interaction than one-way traffic. કોઈ પણ ડિફિકલ્ટી હોય, યસ સો નાઇસ. હા, વિદ્યા માટેનો પ્રેમ. હા, a skill of looking at something, whether with love or without love. It hardly matters, but you require some skill. ખ્યાલમાં જેમ પેલો ટ્રેનમાં ટિકિટ ચેકર હોય ને એને સ્કિલ હોય છે, જે ટિકિટ વિના બેઠો હોય ને એને પીછાણી જતો હોય છે, અને ટિકિટવાલાને કદાચ માંગે કે ન માંગે પણ વિધાઉટ ટિકિટ હોય ને એને જઈને પહેલા માંગે ટિકિટ. એ સ્કિલ ડેવલપ થવી જોઈએ. આપણને દેખાતું હોય છે પણ આપણને ખબર ન પડે. ટુ ધી એક્સટેન્ટ એક મારી વાત બતાવું. મારી સાથે એક દિવસે પાર્લાથી એક ભાઈ સ્ટેશન ઉપર મને મળ્યા. હું ટ્રેનમાં જતો હતો. એમને કહો, હો શ્યામ બાવા ક્યાં જઈ રહ્યા છું? હું ચર્ચગેટ ગયો છું. અચ્છા, હું ચર્ચગેટ આવ્યો છું, ચાલો સાથે બેસીએ. અમે બંને બેસી ગયા. ટિકિટ ચેકર આવીને એને જ પકડ્યું ટિકિટ. એની પાસે ટિકિટ જ નહોતી. હું તો એની પાસે બેસીને કેટલી વાર વાત કરતો રહ્યો, તોય ખબર ન પડી કે આમાં આવશે ટિકિટ વિના બેસી ગયા. આપણને ન દેખાય, ટિકિટ ચેકરને દેખાય. એવું થતું હોય છે. તો મારો કહેવાનો મુદ્દો શું કે એક જોવાની સ્કિલ હોય છે ને, એ દરેકને નથી હોતી. જેને હોય છે અથવા જે ડેવલપ કરે તે દિશામાં પ્રયાસ કરે, અથવા વિથ એક્સપિરિયન્સ જે કન્સેપ્ટ આપણા માઇન્ડમાં ડેવલપ થાય તેથી સ્કિલ કેળવી શકાય છે અને મેળવી શકાય છે. પણ એ કેળવી ન હોય કે મેળવી ન હોય તો દેખાતું ઘણું બધું હોય, આપણે પણ જોઈ ન શકીએ કે આ માણસ, કેમ કે આટલી વાર વાત કરી, બહુ ફ્રેન્ડલી વાત કરી, પણ આપણને ખબર ન પડે કે ટિકિટ વિના બેઠો છે કે વિધાઉટ ટિકિટ બેઠો છે. એક વખતે મારી સાથે એવી ઘટના થઈ. ફનીએસ્ટ સ્ટોરી મારા લાઈફની બતાવું. અમે 6 જણા બેઠા હતા. એક ભાઈ ઓચિંતા આવ્યા, ભાઈ સાહેબ જરા અહીંયા આવીએ તો. ક્યાં બાત હે? મને કહ્યું મારી દીકરી મરી ગઈ છે અને બાળવા માટે લાકડાના પૈસા પણ મારે નથી, તમે હેલ્પ કરશો? મને કહ્યું દીકરી મરી ગઈ હોય, મારે પણ કોઈ દીકરો નહીં, 3 દીકરી, એટલે મને સોફ્ટ કોર્નર. દીકરીવાલાઓને કંઈક હેલ્પ કરવી જોઈએ. એટલે તરત મેં એને 200 રૂપિયા આપ્યા. બોલે આટલાથી કામ નહીં ચાલે, લે બીજા 200. પછી મને કહ્યું કે 1 વીકમાં તમને આપી જઈશ. પાછો અમારા ગ્રુપમાં આવ્યો, પેલું શું પ્રોબ્લેમ હતી? મેં કીધું કે એની બિચારીની દીકરી મરી ગઈ, તેને બાળવા માટે લાકડાના પૈસા નહોતા. એમણે કહ્યું કે એનાથી ડેથ સર્ટિફિકેટ તો એટલી જોવો જોઈતો તો તમારે. બાય ધેટ ટાઈમ એ માણસ તો ચાલ્યો ગયો અને 1 વીકનો વાદો કરીને આવ્યો. આજે 50 વર્ષ થયા આવ્યો નથી. પ્રોબ્લેમ એ નથી કે નથી આવ્યો, બીકોઝ 400 ઇઝ નથિંગ. તો મારી પ્રોબ્લેમ એ છે કે બધામાં એ જ હું મૂર્ખ છું, ઓળખી કેમ ગયો? અમે 6 જણા બેઠા હતા, કોઈને ના પકડ્યા. I was the only culprit. That's it.
એકદમ પિકઅપ કર્યો ને, ભાઈ સાહેબ જરા અહીંયા આવીએ તો. એટલે 6 જણામાં એકલો હું જ ડોબા, બીજા કોઈ ડોબા નહીં. એટલે કેટલી આંખમાં સ્કિલ હશે એને, મને ખબર ન પડી કે ખરેખર જ્યાં કહે છે આવી રીતે કરી રહ્યો છે, તો કેવી રીતે ઓળખી ગયો. તો આઈ હેવ રિયલી જેન્યુઇન હૃદયમાં હજી પણ ટીસ છે મારે કે મળે કોઈક દિવસે એટલે પૂછ્યું કે કઈ સ્કિલ છે મને બતાવી દે, બાકી રૂપિયા નથી જોઈતા, એ હું તને ગુરુ ભેટ કરીશ. મળતો જ નથી, હવે ક્યાં ગયો તો ખબર જ નથી પડતી. જોવાની સ્કિલ કોઈકના આંખમાં હોય છે, દરેકના આંખમાં નથી હોતી કે 6 વચ્ચેથી અચાનક પિકઆઉટ કરી શકે કે યસ હી ઇઝ ધ ફૂલ. તો સમજવાનો વાત એ છે કે એ જોવાની સ્કિલનું નામ દર્શન છે. હવે કઈ વસ્તુને જુઓ છો, મૂર્ખને મારા જેવાને જુઓ છો કે ભગવાનને જુઓ છો કે કોઈ મેટાફિઝિકલ એલિમેન્ટને જુઓ છો કે વર્લ્ડને જુઓ છો કે ટાઈમને કે મેટરને કે સ્પેસને કે એનર્જીને, શેને જુઓ છો, એ તો પર્સન ટુ પર્સન એન્ડ ફિલ્ડ ટુ ફિલ્ડ ડિફરન્ટ ટોપિક છે. ખ્યાલ મારું. પણ જે થિયરી ઓફ કોઝેશન છે એ શું છે કે આપણા ડે ટુ ડે લાઈફનો એટલે કન્સ્ટન્ટલી હેપનિંગ ફિનોમિના છે કે સમથિંગ કોઝિસ સમથિંગ, સમ અધર થિંગ. એટલે વાદળા ઘેરાયા હોય તો વરસાદ પડે, વરસાદ પડતો હોય તો જમીન ગીલી હોય, જમીન ગીલી હોય તો કદાચ કાદવ પણ મળશે રસ્તામાં. ઘણી બધી ડે ટુ ડે લાઈફમાં કેટલી બધી કોઝેશનના આપણને એક્ઝામ્પલ કન્સ્ટન્ટલી મળતા હોય છે, નાઉ એન્ડ ધેન. હવે આટલા બધા નિરંતર કોઈક વસ્તુને પેદા કરતી હોય, કોઈક વસ્તુને પેદા કરતી, આમાં દર વખતે આપણે થિયરી ઓફ કોઝેશન વિચારવાની ન હોય, કેમ કે એટલી ફુરસત નથી હોતી આપણને, પણ સમજવાની તો હોય. કેમ કે થિયરી ઓફ કોઝેશનને આપણે સમજીએ તો જ્યાં આપણને ખરેખર રિક્વાયરમેન્ટ છે ટુ ડિસ્ટિંગ્વિશ બિટવીન કોઝ એન્ડ ઇફેક્ટ, વોટ્સ ધ ફિનોમિના that causes something and how an effect comes out of the cause, એનું આપણે સરખું તારતમ્ય તો કરી શકીએ ને. એટલે દર્શનશાસ્ત્રમાં એક વાત સમજો કે સૌથી ઇમ્પોર્ટન્ટ કોઈ ચેપ્ટર હોય ને, ફાઉન્ડેશનલ જેનો ઇમ્પોર્ટન્સ હોય, તો એ ઇમ્પોર્ટન્સ છે થિયરી ઓફ કોઝેશનનો. શા માટે? કેમ કે જે દેખાઈ રહ્યું છે તેને જોઈને કાંઈ ડિસ્ક્રિપ્શન આપવું જર્નાલિસ્ટની માફક, તેનું નામ તો દર્શન નથી ને. દર્શનનો મતલબ છે કે જે દેખાઈ રહ્યું છે તમને તમારા જોવાના સ્કિલથી એમાં શું સમજ પડી, એ જે સ્કિલ જે તમારી છે એ સ્કિલને તમે કેવી રીતે ડેવલપ કરી શકો, એનું નામ દર્શનશાસ્ત્ર છે. હવે એ જો સ્કિલ ડેવલપ તમારે કરવી હોય, બટ નેચરલ કે તમારે થિયરી ઓફ કોઝેશનની બાબતમાં થોડીક સભાનતા કેળવવી પડશે. અને ઇન્ડિયામાં થિયરી ઓફ કોઝેશન, જો કે તમારે ટોપિક નથી, તમારે થિયરી ઓફ કોઝેશન ઇન શુદ્ધાદ્વૈત છે, પણ ઇન્ડિયાની જે દર્શનશાસ્ત્રનો ઇતિહાસ છે ભારતનો, એમાં કોઝેશનની કેટલી બધી થિયરી છે, એનો ખાલી તમને લિસ્ટ આપું ને તો એ લિસ્ટમાં, ડિફરન્ટ થિયરીઝના લિસ્ટમાં, આજ સુધી વેસ્ટર્ન ફિલોસોફીમાં જે કોઝેશનના ડિફરન્ટ થિયરીઝ આગળ આવી, એમાંથી હાર્ડલી કોઈક 1 કે 2 થિયરીઝ એવી હશે કે જે આપણે ત્યાં ડિસ્કસ નથી થઈ. નોટ ઇન ધ નેમ ઓફ ફિલોસોફી બટ ઇન ધ નેમ ઓફ દર્શન. હવે પછી બુદ્ધ દર્શન હોય, જૈન દર્શન હોય, સાંખ્ય દર્શન હોય, ચારવાક દર્શન હોય, વેદાંત હોય, ન્યાય હોય, ઘણા બધા દર્શન થયા છે. 25,000 વર્ષ પહેલા ભગવાન બુદ્ધે લિસ્ટ કર્યું છે કે એમના જમાનામાં કેટલા પ્રકારની ફિલોસોફી હતી, અને 75 કે છે. વુડ યુ બિલીવ? 25,000 વર્ષ પહેલા ભગવાન બુદ્ધ 75 પ્રકારની ફિલોસોફીને ભારતમાં પ્રિવેલિંગ થિયરીઝ માને છે, અને કન્સ્ટન્ટલી
કોઈ પણ પીરિયડ એવો ભારતમાં ન રહ્યો કે જે પીરિયડમાં એ થિયરીઝના ગંજીફાઓ પીસીને આપણે નવી નવી થિયરીઓ ઊભી ન કરી હોય. તાશને આપણે ગંજીફાને પીસીએ ને અને પછી નવો ઓર્ડર આવી જાય. ગંજીફાના બધા હોય એ જ કાલીનો, ચોકટનો, એનો તેનો, રાજા રાની, ગુલામ વગેરે જોકર, પણ પીસવાની સાથે જ પાછું નવું ડિસ્ટ્રીબ્યુશન કરો તો એક નવો ઓર્ડર એમાં આપણા હાથમાં આવી જાય રમવા માટે. એ રીતે થ્રુ આઉટ ધી હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન ફિલોસોફી ઓર દર્શન, વોટ એવર યુ મે કોલ ઇટ, નવી નવી વેરાયટી એમાંથી ઉત્પન્ન થતી રહી છે. અને ઘણી બધી થિયરીઝ છે. થિયરી ઓફ કોઝેશન જે વલ્લભ સંપ્રદાય એક્સેપ્ટ કરી છે અથવા પ્રપોઝ કરી છે એ તો એમાંની એક છે. ચડિયાતી છે સૌથી કે નથી ચડિયાતી એ સેકન્ડરી ઇસ્યુ છે. પ્રાઇમરી ઇસ્યુ એ છે ઘણી બધી થિયરીઝમાંથી એક થિયરીઝ છે. અને ઇવન આટલા બધા આજની તારીખમાં લોકો ફિલોસોફીનો વેસ્ટર્ન વર્લ્ડમાં પણ અને ઇન્ડિયામાં પણ એવું માની રહ્યા છે કે આ ફિલોસોફીઝ બધી જે છે તે આર્મચેર મેથડથી જ નહીં હોવાથી, આર્મચેર મેથડ ઓફ થિંકિંગ, થોટ એટલે આરામ ખુરશીમાં બેઠા બેઠા કંઈક વિચાર કરતા રહેવું, કંઈક યુક્તિઓ લડાવી કે આવું હોવું જોઈએ, આવું હોવું જોઈએ, અને એમાંથી કંઈક કન્ક્લુઝન આપવું, તેનું નામ ફિલોસોફી. અને સાયન્સનો પ્લસ પોઈન્ટ શું છે કે એક્સપેરિમેન્ટ, ઓબ્ઝર્વેશન, એના કોન્ક્રીટ કન્ક્લુઝન આપવું, તેનું નામ સાયન્સ. તો એ આર્મચેર મેથડનો થોટ પ્રોસેસ નથી, પણ એ તો લેબોરેટરીમાં અને ઓબ્ઝર્વેટરીમાં એક્સપેરિમેન્ટ અને ઓબ્ઝર્વેશનથી ડિડ્યુસ કન્ક્લુઝન છે. સો દે આર મોર રિલાયબલ દેન એની ફિલોસોફી. એન્ડ ધેરફોર ફિલોસોફીના માટે ઘણા બધા આપણે ત્યાંના પણ સ્ટુડન્ટ્સ અને ત્યાંના સ્કોલર્સ પણ એવો ભાવ રાખે છે કે આ બધી આઉટડેટેડ નોલેજ છે, જેનો આજની તારીખમાં પ્રેક્ટિકલ કોઈ યુસેજ નથી, ફક્ત હેંગઓવરના સિવાય, કે આપણને જૂનાનું હેંગઓવર રહી જતું હોય છે. અને કેટલાક બ્લન્ટ છે તે લોકો એમ પણ કહેતા હોય છે કે કરો ને હવે ગણપતિ બાપા મોરિયા, ક્યાં સુધી તમે ફિલોસોફીનો ડિસ્કશન કરતા રહેશો, ટાઈમ ઇઝ ઓવર. હવે સાયન્સની બાબતમાં તમે વિચારો. અને સાયન્સ ઇઝ રેડી ટુ એક્સેપ્ટ એની ચેલેન્જ. આઈ મીન કોઈ પણ ફિલોસોફિકલ જે પ્રોબ્લેમ્સ જે છેલ્લા 3 કે 4,000 કે 5,000 વર્ષમાં ડિસ્કસ કરવામાં આવી, એમાંની કોઈ પણ ફિલોસોફીની પ્રોબ્લેમ એવી નથી કે જેની બાબતમાં સાયન્સ આજે એક્સપેરિમેન્ટ કે ઓબ્ઝર્વેશન નથી કરી શકતો. વિથ સમ ગિવન લિમિટેશન્સ પણ એક્સપેરિમેન્ટ અને ઓબ્ઝર્વેશન કરી શકે છે. અને સાયન્સ કેન કમ આઉટ વિથ ઇટ્સ ઓન કન્ક્લુઝન. એન્ડ સાયન્સ ડઝ નોટ રિક્વાયર ડિપેન્ડન્સ ઓફ એની ફિલોસોફી. તો શા માટે બધી જ ફિલોસોફી અને બધા જ દર્શનને ગણપતિ બાપા મોરિયા ન કરવું કે પૂરચા વર્ષે નકોચ્યા? એક મોટું ડાયલેમાં ઘણા બધા યંગસ્ટર્સના માઇન્ડમાં અને ઇવન એકેડેમિક સર્કલમાં પોપ્યુલર છે. પણ એક વાત તમને બતાવું કે સાયન્સ જે કંઈ પણ ડિસ્કસ કરી રહ્યો છે એમાં જેટલી થિયરી સાયન્સે પ્રપોઝ કરી છે કોઝેશનની, એ બધી થિયરીઝ ફિલોસોફીએ પહેલા ડિસ્કસ કરી છે. એવી એકે થિયરીથી સાયન્સ હજી આગળ નથી આવ્યો કે જેના માટે સાયન્સ એમ કેમ કહી શકે કે ફિલોસોફી વોઝ નોટ અવેર ઓફ this theory, particular, this explanation, and science had entirely નવું કન્ક્લુઝન આપ્યું છે. ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક ફિલોસોફીની ઈસ્ટર્ન કે વેસ્ટર્ન કે જાપાનીઝ કે ચાઇનીઝ કે અરેબિયન વેરાયટીઝમાં સાયન્સના જેટલા પણ કન્ક્લુઝન છે અબાઉટ ધી થિયરી ઓફ કોઝેશન, એ ફિલોસોફીમાં તમને ટ્રેસ આઉટ કરશો તો મળશે. તો મળતા હોય તે વખતે અનનેસેસરી